તો ગુજરાતમાં વાઘ આવ્યો। ત્રણેય શિકારી પ્રાણીઓ ગુજરાતમાં જોવા મળ્યા। રતનમહાલના વન્ય અભયારણ્યની અંદર જેની વર્ષો પહેલા બાયોડાયવર્સિટી હતી તેને જાળવી રાખવા માટે વન વિભાગે ખૂબ પ્રયાસો કર્યા, જેનું પરિણામ આપણને મળ્યું। વાઘ કેમેરામાં કેદ થયો છે। વન વિભાગે ખૂબ કાળજીપૂર્વક ટ્રેપ કર્યું। આ વાઘને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેની વન વિભાગ દ્વારા ખાસ કાળજી લેવામાં આવે છે। વાઘના સંવર્ધન, પાણી અને રહેઠાણ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે। ગઈકાલનો એક મીડિયાની અંદર ટ્રેન્ડિંગ થઈ રહ્યું છે કે ગુજરાતમાં વાઘ આવ્યો અને રતનમહાલના વન્ય અભયારણ્યની અંદર જેની વર્ષો પહેલાં બાયોડાયવર્સિટી હતી, એ બાયોડાયવર્સિટીને જાળવી રાખવા માટે વન વિભાગ ખૂબ અનેક પ્રયાસો કરતું હતું અને તેના જ ભાગરૂપે અત્યારે આપણે એના પરિણામો જોઈ રહ્યા છીએ કે એ કેમેરામાં ટ્રેપ થયો। વન વિભાગ એને સતત મોનિટરિંગ કરતું હતું અને એ જ્યારે ટ્રેપ થયું એના પછી હાકબાક ન થાય, એને પીવાની, ખાવાની વ્યવસ્થાઓ, નેચરલ બાયોડાયવર્સિટી સાથે એને જે હેબિચ્યુટ હોય એ પ્રમાણેનું આયોજન વન વિભાગે કર્યું છે। ગુજરાતમાં વાઘના પુરાવા અંગે અગ્ર મુખ્ય વન સંરક્ષકનું નિવેદન। ડોક્ટર જયપાલ સિંહનું નિવેદન। રાજ્યમાં મધ્ય અને દક્ષિણ ગુજરાત વાઘના વસવાટ માટે અનુકૂળ। સારી બાબત છે કે આપણો જે જંગલ વિસ્તાર છે સાઉથ ગુજરાત અને સેન્ટ્રલ ગુજરાતનો એ વાઘની વસ્તી માટે અનુકૂળ તો છે જ, અને ભૂતકાળમાં પણ વર્ષો પહેલાં અહીંયા વાઘનો વિચરણ હતું। અત્યારે થોડાક સમયથી એક વાઘ અહીંયા સ્થાયી થયેલા રતનમહેલના વિસ્તારમાં દેખાય છે અને અમારો અંદાજ એ છે કે એમપીમાં જે વાઘની વસ્તી છે એ અત્યારે કહીએ છીએ કે ટાઈગર આઉટ ઓફ ટાઈગર એરિયા છે, તો એનાથી બહાર પણ ઘણા બધા ટાઈગરની વસ્તી અત્યારે છે। તો એ પ્રમાણે એમપીમાંથી એ આવીને પછી અહીંયા વાતાવરણ અનુકૂળ મળતા સ્થાયી થઈ ગયું છે। વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા ગુજરાત વાઘ અંગે તેમણે પણ પુષ્ટિ કરી। સોશિયલ મીડિયામાં વાઘ દેખાયો અંગે પોસ્ટ કરી। એશિયાઈ સિંહ ધરતી પર ગુજરાતમાં વાઘે બનાવ્યું ઘર। દાહોદ જિલ્લાના રતનમહાલના જંગલમાં છેલ્લા 9 મહિનાથી જોવા મળી રહ્યા છે વાઘ। વાઘ જેવા મળતા હવે દેશમાં એકમાત્ર રાજ્ય કે જ્યાં વાઘ, સિંહ